સરકારના કાયદાઓ અને જે કંઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે એનો સામનો કઈ રીતે કરવો અને જે વ્યાજખોરી, લુખાગીરી, ગુંડાગીરી અને રોમિયોગીરી અને ઓનલાઈન ગેમિંગના પ્રશ્નોને લઈને આ પ્રશ્ન મુખ્ય છે. દીકરીઓને ભગાડવાનો પ્રશ્ન સૌથી મોટો વિશેષ છે. ત્યારે આ પ્રશ્નોમાં સરકાર તરફી પણ એક મેસેજ આપવાનો પ્રયાસ અહીંથી કરવામાં આવ્યો છે કે આ સમાજ અને દરેક સમાજ એવું ઈચ્છે છે કે આ બધામાંથી આ લોકોને રક્ષણ મળે. ફાઇનાન્સના લાયસન્સ લીધા વગર વ્યાજનો ધંધો કરી રહ્યા છે. એમની યાદી તૈયાર કરી અને પોલીસ પ્રશાસનને સોંપવી અને સરકાર પાસેથી એમના સહકાર લઈ અને આ તમામની આટડીઓ બંધ થાય, વ્યાજખોરી નાબૂદી થાય, લુખાઓનો જે ત્રાસ છે બંધ થાય અને સમાજની દીકરીઓ ખૂબ સુરક્ષિત રહે એના હેતુસર આજે સમાજની મિટિંગનું આયોજન કર્યું છે અને સમાજના દરેક લોકો ઉપસ્થિત થઈ અને બધી વાતોને સમર્થન આપ્યું છે. મારી વિનંતી છે સરકારને કે જેમ બળાત્કાર જે દીકરી ઉપર કે બેન ઉપર થયું એનું નામ છપાતું નથી, એનું એડ્રેસ નથી છપાતું, તો વ્યાજખોરીનો જે ભોગ બનેલા યુવાનો છે એમનું પણ નામ મીડિયામાં ના આવે અને તંત્ર એને થોડીક અંગત રીતે મદદ કરે તો ઘણા બધા કેસ આ તાલુકામાં પણ બહાર આવી શકે એમ છે. ઘણા લોકોની જમીન ઉપર કબજા થઈ ગયા છે, ઘણા લોકોની જમીનો લખાવી લીધી છે અને ઘણા લોકો આ લાઈનમાં છે. એટલે આ સડકનો પ્રશ્ન છે. અહીંયા કદાચ જાહેરમાં કોઈ બોલી ન શકે પણ આવતા દિવસોમાં જેમ મોરબીમાં 5-25 કેસ આઈજી સામે થયા પરંતુ અત્યારે સતત ફરિયાદોનો મારો ચાલુ છે, એવી રીતે અહીંયા પણ દિનેશભાઈ અને એની આ ટીમ છે ભવનની, એ આ પ્રકારના લોકોને મળશે, હૂંફ આપશે, માનસિક તૈયાર કરશે અને પછી એને પોલીસ સ્ટેશન સુધી અને લીગલી જે પ્રોસેસ હશે એ કરાવશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.